હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણો ગુજરાત અને એમાં ઉત્તર ગુજરાતના દરેક જગ્યાએ દરેક વ્યક્તિને શ્રદ્ધાનો વિષય હોય. એને શ્રદ્ધાળુ વ્યક્તિને તો પથ્થરમાં પણ દેવ દેખાય ને અશ્રદ્ધાળુને તો દેવમાં પણ પથ્થર દેખાય. પણ આજે આપણે એવી દેહાંત જગ્યાએ જે સરસ મજાની જે મોઢેરા ચાણસમા પાસે બાળ પૂર્વજનું મંદિર છે, તમે બાઈ પાછળ જોઈ રહ્યા છો. અહીંયા બતાવું એમને કે ભાઈ પાણીનો બોટલનો આટલો બધો ડુંગર કેવો છે. અને આ એવું મંદિર છે કે ત્યાં કોઈ બીજી જાતના પ્રસાદ ચડાવવામાં નથી આવતા, માત્ર પાણી જ ચડાવવામાં આવે છે. હવે એનો ઇતિહાસ એવો છે કે કોઈ છોકરાઓ જ્યારે રાતે અહીંયા અકસ્માત થયો, આવું લોકવાયકા છે અને મેં મોઢે સાંભળેલું છે કે ભાઈ અકસ્માતે બાળકો અકસ્માતમાં પાણી કરતા હતા ને એમને પાણી મળ્યું નથી અને એના કારણે એમનો જીવ જતો રહ્યો છે. ત્યારથી પછી થોડા પરચાઓ આપવા માંડ્યા હતા અને પછી કોઈએ પાણી ચડાવ્યું અને એમને સારું થઈ ગયું. હવે તે લોકોના હવે અહીંયા શ્રદ્ધા આગળ છે એનાથી એનું કામ પણ થાય છે. તો આવી સરસ જગ્યાની તમે જો મોઢેરા ચાણસમાં નીકળો તો શ્યોર વિઝિટ કરજો. તમને પાકું એડ્રેસ ગૂગલમાં પણ મળી જશે. આ તમે પાછળ જોઈ રહ્યા લોકો પોતાના કેટલી બધી પાણીની બોટલોને આખા કેરમાં ચડાવે. તો ઉત્તર ગુજરાતમાં તો ઘણા બધા જાણીતા સ્થળો છે જ, તો આ સ્થળની પણ વિઝિટ કરજો. અને ખાસ અગત્યનું એ છે કે તમે જ્યારે આવો તો ભવિષ્યમાં આ મંદિર મોટું થઈ શકે એવો દાન ફાળો તમે પણ લખાવો, એ પણ સારું રહેશે. તો શ્યોર મંદિરની મુલાકાત લેજો. પાણી કરતો હતો જે આવી રીતના એક્સિડન્ટ થયું અને પછી કે પાણી જુઓ એટલે પછી આ જીવ ભરી આ જગ્યાએ લોકો અહીંયા આવી છે દર્શન કરવા લોકો જતા આવતા હોય પાણીને માનતા રાખે અને દર્શન કરી નીકળી કામે થઈ જાય. કોઈ માનતા રાખે, શ્રદ્ધા રાખે, 5 માણસ 10 માણસ 20 માણસ 100 માણસ એમનું કામ થઈ જાય છે. એટલું આ પવિત્ર જગ્યા સારી